પીએમ માટે કિન્નર સમાજ દ્વારા રાજસૂર્ય યજ્ઞ કરાશે। અમદાવાદમાં પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ આયોજન કિન્નર સમાજ કરશે। ઐતિહાસિક રાજસૂર્ય યજ્ઞ એક આહુતિ મોદી કે નામ સૂત્ર આપવામાં આવ્યું છે। બ્રાહ્મણો દ્વારા પૂજાપાઠ કરી યજ્ઞનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। વિગતે વાત કરીએ તો દેશના ઇતિહાસમાં પહેલીવાર કિન્નર સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય, વિશ્વ શાંતિ, અખંડ ભારત અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે ભવ્ય રાજસૂર્ય યજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યો છે। આ ઐતિહાસિક યજ્ઞ પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ આ યજ્ઞ 26 ઓક્ટોબરથી શરૂ થઈને 1.5 મહિના સુધી ચાલશે। આ કાર્યક્રમ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ ખોડલધામ ખાતે યોજાશે, જ્યાં તાજેતરમાં જ વડાપ્રધાનની સભા યોજાઈ હતી। 17મી તારીખે અમદાવાદના એએમએ ખાતે બ્રાહ્મણો દ્વારા પૂજન પાઠ થયું અને કિન્નર સ્ત્રી પુરુષ પ્રતિનિધિઓએ સંકલ્પ લીધા। આ રાજસૂર્ય યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં જોવા મળે છે। તે સમયમાં રાજાઓ પોતાના સામ્રાજ્યની સુખ શાંતિ, અખંડતા અને સ્થિરતાના આશીર્વાદ માટે આ યજ્ઞ કરતા। આ સંકલ્પ પ્રસંગે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજયદાસજી, ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ તિવારી, પ્રખ્યાત ધાર્મિક વિચારક અરવિંદ નાગર ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા। આ વૈભવી આયોજન અંતર્ગત આ યજ્ઞ માટે લગભગ 12 એકર વિસ્તારમાં ભવ્ય યજ્ઞશાળા ઊભી કરવામાં આવશે, કે જેમાં દેશભરના હજારો કિન્નરો ભાગ લેવા અમદાવાદ પધારશે। નવરાત્રી પૂર્ણ થયા બાદ યજ્ઞશાળાના નિર્માણ કાર્યની શરૂઆત કરવામાં આવશે, જે આ ઐતિહાસિક યજ્ઞના ભવ્ય સ્વરૂપને દર્શાવશે। આ ઐતિહાસિક યજ્ઞમાં દેશના વિવિધ કિન્નર અખાડાઓના પ્રતિનિધિઓએ પણ પોતાની ઉપસ્થિતિ દાખવી છે, જેમાં શ્રી 1008 કિન્નર મહામંડલેશ્વર સાધ્વી સૌમ્ય, આખી દીદીજી, કિન્નર મહામંડલેશ્વર સાંજના સખીજી, રોઝી બારોલિયા, જયપુર રાજસ્થાન પ્રદેશના પ્રથમ ટ્રાન્સજેન્ડર ટીના ગ્રેવાલ, હરિયાણાથી અનુષ્કા વિશ્વકર્મા, છત્તીસગઢથી માનવી વૈષ્ણવી, વડોદરા, કિન્નર મહામંડલેશ્વર શોભામાઈ મંડી, હિમાચલ પ્રદેશ, બબલીમાઈ નોઈડા, ઉત્તર પ્રદેશ, નેહા ચૌધરી હિમાચલ પ્રદેશથી, તંબુમાઈ સુરત ગુજરાતથી જોડાવાના છે। અમારા કુળદેવી શ્રી બહુચર માતાના પરમ ભક્તો અને પરમ સેવક એવો કિન્નર સમાજ અને કિન્નર સમાજના ઓલ ઇન્ડિયા અખાડાના અધ્યક્ષ ઋષિ અજયદાસજી, કિન્નર સમાજ સાથે વર્ષોથી જોડાયેલા છે એવા અમારા ગુરુજી અરવિંદ ગુરુજી, આજે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે તેઓ સંકલ્પ લઈ રહ્યા છે કે અમદાવાદ ખાતે 1.25 મહિનાથી વધારે સમયનો એક મહાસૂય યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી માટે કિન્નર સમાજ દ્વારા ગુજરાતમાં કરવામાં આવશે અને એમનું આયુષ્ય, એમનું સ્વાસ્થ્ય, એમની કીર્તિ દિન દિવસે રાત ચોગુની વધતી રહે એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે કિન્નર સમાજ પ્રત્યે ખૂબ લાગણી રાખી અને કોઈ પણ પ્રકારનો લિંગ ભેદભાવ કર્યા વગર તેમણે ઘણી બધી યોજનાઓ આપી છે। તેમને મુખ્ય સમાજના પ્રવાહમાં સેટલ કરવા માટે તેમને નોકરી મળે, તેમને રિઝર્વેશન મળે, તેમના માટે આયોગ બનાવ્યા છે। તો એનું એક બિગ થેન્ક યુ કરવા માટે, એમનો આભાર માનવા માટે આ કિન્નર સમાજ દ્વારા અમદાવાદમાં મહાસૂર્ય યજ્ઞ કરવાના છે અને એના ખૂબ આશીર્વાદ મોદી સાહેબને મળે એના બધાના પ્રયત્ન છે। જય હિન્દ, જય ભારત, જય બહુચર માતા।